છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મ જયંતિ નિમિત્તે આજે અમદાવાદ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિવાર SMAP ના સદસ્ય અક્ષય પાટીલ અને શિવ માવડા સહિત સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને ચેન્નાઈ સહિતના વિવિધ રાજ્યોના ભક્તજનો અને શિવપ્રેમીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ અનુસાર પૂર્ણ થયો। શિવાજી મહારાજની પવિત્ર રીતિ રિવાજો અનુસાર પૂજા, આરતી અને પ્રસાદ વિતરણની વિધિવત વિધિઓ સાથે શિવ ઘોષણા કરવામાં આવી। આ અવસરે અક્ષય પાટીલ દ્વારા પ્રભાવશાળી શિવ ગર્જના કરાઈ હતી, જ્યારે સૂરજભાઈએ શિવાજી મહારાજના ગૌરવશાળી ઇતિહાસની ઝાંકી રજૂ કરી હતી, જેના કારણે હાજર શ્રોતાઓમાં ભાવનાત્મક ઉન્માદ અને દેશપ્રેમની લાગણીઓ ઉત્તેજિત થઈ હતી। આ વિભવી કાર્યક્રમની સફળતાને શ્રેય તમામ શિવપ્રેમી ભક્તજનો, આયોજકો અને સ્વયંસેવકોને જાય છે। શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જીવન મૂલ્યો અને શૌર્યગાથાની પ્રેરણાથી આજનું પવિત્ર દિન સમૃદ્ધ અને સફળ બની રહ્યું। આસ્તે કદમ મહારાજ ગણપતિ ગજપતિ ગજાશ્વપતિ ભૂપતિ પ્રજાપતિ સુવર્ણ રત્ન શ્રીપતિ અષ્ટવધાન જાગૃત અષ્ટપ્રધાન વેષ્ટિત નાલંકાર મંડિત શસ્ત્રાસ્ત્ર શાસ્ત્ર પારંગત राजनीति धुरंधर प्रौढ़ प्रताप पुरंदर क्षत्रिय कुलावतंस सिंहासनाधीश्वर महाराजाधिराज राजा शिव छत्रपति शिवाजी महाराज की जय भवानी जय शिवाजी जय शिवाजी जय भवानी जय भवानी जय शिवाजी जय शिवराय। आज श्री छत्रपति शिवाजी महाराजની 395મી જન્મજયંતિ નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્યમાંથી કામ માટે, શિક્ષણ માટે અનેક ઘરેથી પોતાના પ્રાંતોથી દૂર આવીને ગુજરાત જેવા શહેરમાં દરેક મહારાષ્ટ્ર મંડળ તમે જોઈ શકો છો, અમે આજે ઘણા જે બધા ઊભા છે મહારાષ્ટ્ર મંડળના સભ્યો છત્રપતિ શિવાજી મહારાજ જે આપણા હિન્દુ પ્રદેશ સમ્રાટ અને હિન્દવી સ્વરાજના સંસ્થાપક કહેવાય, આપણે એમની આજે 395મી જન્મજયંતિ અહીં બધાએ સેલિબ્રેટ કરી, જેમાં અનેક શિવગર્જનાઓ, છત્રપતિ શિવાજી મહારાજની આરતી ગર્જનાઓ અને સરળ માર્ગ મળે તે મહારાજ કઈ રીતે નીતિઓ પર કામ કરતા અને આવનારી પેઢીઓને ખબર હોવી જોઈએ કે આપણા મહાપુરુષો કઈ રીતે આપણા માટે એટલું યોગદાન આપ્યા। જે માટે આજે અમદાવાદ ખાતે દેવીનગરમાં અંબાવાડી વિસ્તારમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો।